અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો ખૂબ જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે। માત્ર પોલીસ બંદોબસ્ત નહીં, એસઆરપીનો બંદોબસ્ત પણ અહીંયા વહેલી સવારથી ગોઠવી દેવામાં આવ્યો છે અને તેને પગલે સમગ્ર વિસ્તારમાં અત્યારે ખૂબ જ શાંતિ જોવા મળી રહી છે। અલબત્ત વહેલી સવારથી જ અહીંયા જે રીતે માહોલ જોવા મળી રહ્યો છે એમાં ચોક્કસપણે અત્યારે કોઈ પરિસ્થિતિ તંગ હોય તેવું દેખાતું નથી। અલબત્ત ગઈ રાત્રે જે સમગ્ર ઘટના બની હતી તેમાં ખાસ કરીને ગણપતિના એક પંડાલની અંદર કેટલાક છોકરાઓએ પથ્થરમારો કર્યો અને ત્યારબાદ પરિસ્થિતિ વણસી હતી અને ખૂબ જ ગંભીર કહી શકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। છેલ્લા કેટલાય સમયથી અહીંયા જે તણાવભરી પરિસ્થિતિ હતી તેની વચ્ચે અત્યારે હાલ જે થોડીક શાંતિ જોવા મળી રહી છે। અલબત્ત ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। 27 જેટલા જે છે આ આરોપીઓ એમની ધરપકડ કરવામાં આવી છે। ડીસીપી ભગીરથસિંહ ગઢવી આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીએ છેલ્લી પરિસ્થિતિની શું અપડેટ છે એ પણ લઈએ। સાહેબ, સવારથી બંદોબસ્ત છે, કોઈ અપડેટ આવ્યા છે? ગઈકાલની ઘટના અનુસંધાને આજ સવારથી જે બંદોબસ્ત છે લો એન્ડ ઓર્ડર માટે કન્ટિન્યુ છે। વિસ્તાર શાંતિમય માહોલમાં છે, સમગ્ર શહેરમાં શાંતિ છે। આપ જોઈ શકો છો કે દુકાનો પણ ધીરે ધીરે ખુલી રહી છે। એમનો જે રૂટીન ટાઈમ હોય છે, લોકો, મહિલાઓ, બાળકો સ્કૂલ જવાના હોય, પોતાના કામમાં જવાના હોય, વૃદ્ધો અથવા અન્ય લોકો પણ કે જેઓ રોજિંદા જીવનમાં અહીંથી જ વ્યવહાર કરે છે, આવન જાવન કરે છે, એ લોકો પણ કરી રહ્યા છે। નિશ્ચિંત છે, કોઈ પણ જાતની સમસ્યા નથી। સવારથી જે ફૂટ પેટ્રોલિંગ છે એને લઈને કઈ વિશ્વાસનું વાતાવરણ ઉભું થયું? ગઈકાલ જે બનાવ બન્યો પછી આજ સવારે બંદોબસ્તમાં અમે પહેલું કામ ફૂટ પેટ્રોલિંગ કરી એરિયામાં એક ડોમિનેશન કર્યું। લોકોને કોન્ફિડન્સ આવે, કોન્ફિડન્સ બિલ્ડિંગની આ એક એક્સરસાઇઝ હોય છે કે લોકોને વિશ્વાસ આવે કે પોલીસ અહીંયા હાજર છે, માહોલ શાંતિમય છે। કદાચ કોઈને કાંઈ સમસ્યા હોય તો તરત પોલીસનો સંપર્ક કરે અને જે લોકો અસામાજિક તત્વ જેવા કોઈ છે તો એ વિસ્તારમાંથી દૂર જતા રહે અને કોઈ પણ ઘટના ન બને એના માટેની પૂરી તૈયારી છે। ચોક્કસ હું ફરીથી દ્રશ્યો બતાવીશ કે સમગ્ર વિસ્તારમાં અત્યારે ખૂબ જ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તેની સાથે સાથે સમગ્ર વિસ્તારમાં આવી રીતે પોલીસ જીપ ફરી રહી છે। એટલું જ નહીં, ફૂટ પેટ્રોલિંગ પણ થઈ રહ્યું છે અને બીજી તરફ જે 27 જેટલા વ્યક્તિઓ પથ્થરમારો કરી રહ્યા હતા અને ગઈ રાતે પકડી લેવામાં આવ્યા છે એ તમામની સામે પણ કડક કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે। સાથે સાથે જે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે, જે કિશોરો પકડાયા છે, તેમને કોના કહેવાથી આ ઘટનાને અંજામ આપ્યો અને શું કામ કોના કહેવાથી અહીંયા ગણેશ પંડાલની અંદર પથ્થરમારો કરવા આવ્યા હતા એ સમગ્ર મુદ્દે પણ હાલ તપાસ ચાલી રહી છે। જી શૈલેષ, ધન્યવાદ તમામ વિગતો માટે।